નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદર ખાતે શરવે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા બાદ રામદેવ પીરના મંદિરની ધ્વજા ચડાવવામાં આવી હતી। આજના પવિત્ર દિવસે રામદેવ ભગવાનની સૂત્રાપાડા બંદર ખાતે શોભાયાત્રા નીકળી, તેમાં હજારો ભક્તજનો ભક્તિમાં રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને ધર્મપ્રેમી જનતામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સૂત્રાપાડા બંદર મુકામે શરવે ખારવા સમાજ દ્વારા પટેલો, આગેવાનો, સરપંચની હાજરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ, જે બેન્ડવાજાની રમઝટ અને અબીલ ગુલાલની સાથે જય રામદેવ પીરના નારા સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં સૂત્રાપાડા બંદર સહિત સૂત્રાપાડા શહેરના આશરે 5000થી વધુ લોકો જોડાયા હતા। આ શોભાયાત્રા દરિયા કિનારે આવેલું રામદેવજી મહારાજના મંદિરે પૂર્ણ થયેલ, જ્યાં ઉપસ્થિત તમામ લોકોએ પ્રસાદીનો લાભ લઈ અને રામદેવ પીર મહારાજના મંદિર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી। સૂત્રાપાડા બંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ પીર ધ્વજારોહણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંદરના યુવાનો, વડીલો પોતાનો રોજગાર દરિયો ખેડવા, માછીમારી કરવાની શરૂઆત કરશે। આ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા બંદરના સર્વે ખારવા સમાજના પટેલો, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો અને યુવાનો અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। પરિચય દિલીપભાઈ આની પટેલ શ્રી ખારવા સમાજ સૂત્રાપાડા। આજે ધ્વજવંદનનો કાર્યક્રમ છે, ધ્વજરોહણનું શું કહેશો આખી વિગત? ધ્વજારોહણ એ અમારા આરાધ્ય ઈષ્ટદેવ રામદેવજી મહારાજનો જન્મદિવસ છે। આ જન્મદિવસને અમે વર્ષોની અમારી પરંપરા છે ઉજવવાની। આ દિવસ ઉજવવા માટે અમે તમામ સૂત્રાપાડા બંદરના પટેલશ્રીઓ અને સમાજની સમસ્ત પ્રજાજનો એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ એક તહેવારને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ। આ દરમિયાન અમે એક પણ વ્યક્તિ અમારા ગામની બહાર ગામ હોય તો પણ ગામમાં આવી જાય છે। કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધા રોજગાર દિવસમાં ચાલુ નથી રાખતા અને પૂરા ઉમંગ અને ઉત્સાહ અને એકતાથી આ તહેવારને અમે ઉજવીએ છીએ। આજે લગભગ 5000થી વધારે લોકોની સંખ્યામાં ભાઈઓ બહેનો અમે પૂરા ઉત્સાહથી આ તહેવાર ઉજવી રહ્યા છીએ। અમે આજે ધ્વજા રામદેવજી મહારાજને જણાવી દીધી કે આવતીકાલથી અમારા ધંધા રોજગાર બધા ચાલુ કરીશું। અમને અમારું વર્ષ બહુ સારું જાય એવી આજના દિવસે પ્રાર્થના કરશું અને આવતીકાલથી અમારા ધંધા રોજગાર બધા રબેટા મુજબ ચાલુ કરીશું।